ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ રુદ્રમમાં આપણે બીજો અનુવાક ચાલુ છે અને બીજા અનુવાકમાં ટોટલ 13 મંત્ર છે, એમાંથી 8 પૂરા કર્યા અને હવે 9મો મંત્ર છે. એમાં મંત્ર જે છે એક એક લાઈન જે છે એક એક મંત્ર છે. તો 9મો મંત્ર જે છે હું બોલું છું. એક એક લાઈન જે છે એક એક મંત્ર છે. ધારો કે છઠ્ઠો મંત્ર બોલું તું, નમો ભવસ્ય હેતે જગતામ પતયે નમઃ, નમો રુદ્રાય તથા વિને ક્ષેત્રાણામ પતયે નમઃ. એક એક જે નમઃ આવે છે એટલે એક એક મંત્ર પૂરા થાય. તો આપણે 9મો મંત્ર જે છે, નમો નમો રોહિતાય સ્થપતયે વૃક્ષાણામ પતયે નમઃ, કે છે નમો રોહિતાય સ્થપતયે વૃક્ષાણામ પતયે નમઃ. પેલા પણ નમસ્કાર છે અને પાછળ પણ નમસ્કાર છે. એટલે રુદ્રમનું એટલા માટે એક નામ નમકમ પણ છે કે જેમાં નમસ્કાર છે. તો અહીંયા આગળ હવે પાછું ભગવાનને એવી રીતે નમસ્કાર કરે છે. મેં તમને કીધું એમ કે જે નમક, જે નમસ્કાર વાળું જે છે બીજા અનુવક્તિ શરૂ થઈને 9મા સુધી, એમાં ભગવાનનું આવું વિશ્વરૂપ જે છે, ભગવાન સર્વત્ર વ્યાપક છે, એ અત્યારે સર્વવ્યાપકપણું અત્યારે બતાવે છે. કેવી રીતે છે? તો કે નમો રોહિતાય નમઃ. દરેક પાછા એક એક મંત્રમાં 3 વાર નમસ્કાર. નમો રોહિતાય નમઃ, બીજું નમઃ સપતયે નમઃ, થર્ડ ઇઝ નમઃ વૃક્ષાણામ પતયે નમઃ. આવી રીતે 3 છે. પેલું જોઈએ, નમઃ રોહિતાય નમઃ. રોહિતાય એટલે જે લાલ રંગના છે એને નમસ્કાર, જેનો વર્ણ લાલ જે છે એને નમસ્કાર. પછી નમઃ સ્થપતયે નમઃ, એટલે જે સમગ્ર વિશ્વનું સર્જન કરનાર, પાલન કરનાર જે છે એને મારા નમસ્કાર. અને પછી કે છે નમઃ વૃક્ષાણામ પતયે નમઃ, બધા વૃક્ષોના અધિપતિ જે છે એને નમસ્કાર. જે લાલ વર્ણ રૂપે છે એને નમસ્કાર, જે સૃષ્ટિ સ્થિતિ લય કરતા છે એને નમસ્કાર, અને જે વૃક્ષોના અધિપતિ છે એને નમસ્કાર. પેલું જોઈએ, નમઃ રોહિતાય નમઃ. તો સંસ્કૃતમાં એવું છે, રલયો અભેદ. ર જ્યાં હોય ત્યાં લ વાપરી શકાય એવું સંસ્કૃતમાં એવું એક સૂત્ર છે, રલયો અભેદ. ર હોય ત્યાં લ વાપરી શકાય. લાઈક ઘણી વાર એમ જ સંસ્કૃત ભાષા જાણનાર હોય ને એમ જ કહેતા હોય કે કોઈને રોગ થયો હોય, કેન્સર, તો રલયો અભેદ, ર હોય ત્યાં તમે લ વાપરી શકો. એટલે કે કેન્સર, કેન્સલ, રની જગ્યાએ તમે લ વાપરી શકો. હા,
તો અહીંયા બી રોહિતાય નમઃ છે, તો એ તમે લોહિતાય નમઃ એમ પણ કહી શકો. લોહિતાય નમઃ એટલે શું? તો કે જે જીવોમાં જે એવી સ્પીસીસ છે કે જેમાં આવું લાલ રંગનું લોહી છે, અર્થાત જે જીવોમાં રુધિર રૂપે લોહી રૂપે રહેલા છે, એ ભગવાનને મારા નમસ્કાર. એટલે સર્વત્ર ભગવાન વ્યાપક છે, સમગ્ર બ્રહ્માંડના કણકણમાં વ્યાપક છે. તો એ હવે બધી જગ્યાએ આપણને બતાવશે કે જો મનુષ્યો છે, પછી જુદા જુદા એનિમલ છે, બર્ડ્સ છે, કીડી મકોડા છે, કેટલા બધા એવા જીવો છે કે જેમાં તો કે લોહી રહેલું છે. અને લોહી જે છે, રુધિર જે છે, એ જીવન છે, એનાથી વ્યક્તિનું જીવન ટકે છે. એટલે ભગવાન જે છે એ બધા જીવોમાં લોહી રૂપે રહીને, રુધિર રૂપે રહીને બધા જીવોને ટકાવે છે, સસ્ટેન કરે છે. ભગવાન જ બધા જીવોની ઉત્પત્તિ કરે છે, અને ભગવાન જ તો કે આવી રીતે રુધિર રૂપે રહીને બધા જીવોને સસ્ટેન કરે છે, બધા જીવોને ટકાવે છે. એટલે એ ભગવાન તમને નમસ્કાર કે જે બધામાં તમે રુધિર રૂપે રહેલા છો. ભલે બધા વ્યક્તિઓ ભિન્ન છે, બધા આપણને જીવો છે એ ભિન્ન લાગે કે આ તો પક્ષી છે, ને આ તો જળચર પ્રાણી છે, ને આ તો ભૂચર પ્રાણી છે, ને આ તો ખેચર પ્રાણી છે, એવું બધું આપણે કહીએ. પણ બધામાં જો સમાનતા હોય તો શું છે? તો કે ભગવાન રુધિર રૂપે રહીને સમાન રીતે બધાનું જીવન ટકાવે છે. બધામાં તો કે લોહીનો રંગ લાલ, ને બધાને એવી રીતે ભગવાન અસ્તિત્વ પ્રદાન કરે છે. સ્થિતિ કર્તા રૂપે ભગવાન લોહી રૂપે બધામાં રહેલો છે. એટલે ભગવાન જે છે એનું નામ એટલે રોહિતાય નમઃ, એટલે ભગવાનના જે સહસ્ત્ર નામો એમાં રોહિત પણ નામ છે. અને પાછું કૃષ્ણ ભગવાનની જો વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે વિષ્ણુ ભગવાનનો એક અવતાર થયો માછલી રૂપે, મત્સ્ય રૂપે. તો એ લાલ માછલી રૂપે ભગવાનનો અવતાર થયો હતો. અને કૃષ્ણ ભગવાનના એક દીકરાનું નામ પણ રોહિત હતું. એટલે ઘણા પોતાના પરિવારમાં છોકરાનું નામ રોહિત રાખે, કારણ કે ભગવાનના દીકરાનું નામ પણ હતું. ભગવાનનું નામ પણ તો કે 1000 નામમાં રોહિત જે છે, રોહિતાય નમઃ. રોહિત એટલે લોહિત, ને લોહિત એટલે તો કે જે લોહી રૂપે રહેલ છે, જીવન ટકાવે છે. એટલે રોહિત જે છે એ હંમેશા એ નામની પાછળ આશય એ છે કે જે હંમેશા સમાજનું, પછી પરિવારનું, બધાનો વિકાસ કરે, બધાને તો કે આવી રીતે મદદગાર હોય, એ રોહિત છે. રોહિત નામ એવી રીતે બહુ જ ઉમદા નામ છે, એનો આવો અર્થ થાય કે રોહિત એટલે તો કે ભગવાન આવી રીતે બધાને સસ્ટેન કરે. એટલે નામની પાછળનો આશય એ કે રોહિત નામ રાખો તો એ બધું સમાજનું, બધા કુટુંબનું, બધાનું કલ્યાણ કરે, બધા માટે સત્કર્મ કરે. એટલે કે છે નમઃ રોહિતાય નમઃ. પછી બીજું આગળ કે છે નમઃ સ્તપતયે નમઃ. સ્તપતયે એટલે જે ભગવાન જે છે એ કેવા છે? તો કે સ્થિતિ કરતા એવા ભગવાન. આ જગત જે છે એની સ્થિતિ કરતા છે. ભગવાન જે છે એને સૃષ્ટિ બનાવી અને સાથે સાથે સૃષ્ટિને ટકાવે પણ છે, સ્થિતિ કરે છે, સૃષ્ટિનું રક્ષણ કરે છે. જેટલા જીવો ઉત્પન્ન કર્યા તો એ બધા જીવોને જીજીવિષા આપી, બધાને જીવવું છે. તો જીવવા માટે જે બેઝિક વસ્તુ હોય એ બધું ભગવાન આપે. એ રીતે સ્થિતિ કરતા છે, રક્ષણ કરતા છે. એટલે એવા રક્ષણ કરતા, સ્થિતિ કરતા ભગવાન જે છે, જેને સ્થપતિ કે જે ભગવાન જે છે, જેને સમગ્ર વિશ્વનું સર્જન કરેલું છે અને સ્થિતિ કર. સ્થપતિ એટલે સર્જન બી કર્યું છે અને સ્થિતિ પણ એ જ કરે છે. આખા વિશ્વનું સર્જન કર્યું છે એટલે સ્થપતિ કે છે. અને એ શબ્દ સ્થપતિ જે છે એનો સ્થપતયે નમઃ, એ પછી તો કે હવે બધા જે બી કઈ સર્જન કરતા હોય એને પણ વ્યવહારમાં એના માટે પછી સ્થપતિ શબ્દ બધા વાપરવા માંડ્યા. કે કોઈ બી વ્યક્તિ જે છે મૂર્તિ બનાવે તો આપણે એને સ્થપતિ કહીએ. કોઈ એવું કાર્વિંગ કરીને કઈક એવું
સ્થાપત્ય બનાવતા હોય તો આપણે કહીએ આ બધા સ્થપતિનું કામ છે. એટલે જ્યાં બી એવું એવું કંઈક ક્રિએટિવિટી છે, સર્જનાત્મક વસ્તુઓ જે બી કરતા હોય તો આપણે એને સ્થપતિ કહીએ. પણ શબ્દ જે છે એ વેદનો છે કે ભગવાન જે છે એ તો કે આવી રીતે સૃષ્ટિ આખી બનાવી ભગવાને, એટલે આખી સૃષ્ટિના ઘડનારા છે એટલે સ્થપતિ છે. અને રાજા જે છે એને પણ સ્થપતિ કે છે. એમ જ એનું ભગવાન જેમ સ્થપતિ છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી, ભગવાન સૃષ્ટિને ટકાવે છે. તો રાજા જે છે એને પણ એના રાજાને, એના અધિકારી, એના કારભારી બધાને સ્થપતિ કે, કારણ કે રાજા પણ પ્રજાનું રક્ષણ કરતી હોય એટલે એના માટે પણ સ્થપતિ શબ્દ વપરાય. પછી શિલ્પ સ્થાપત્ય મૂર્તિ બનાવનાર એના માટે પણ સ્થપતિ શબ્દ વપરાય. અને સાથે સાથે તો કે આવું જે કઈ એવું એવા પ્રકારનું કલાત્મક જે બધા મકાન કે મહેલ કે મંદિરો બનાવે એને પણ સ્થપતિ કહે છે. કારણ કે એ લોકોને પણ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન હોય, ગણિત શાસ્ત્રનું જ્ઞાન હોય, એ લોકોને ધર્મશાસ્ત્ર ઘણું બધું જ્ઞાન હોય એ બધા સ્થપતિને, અને એની ઉપરથી લોકો બધા સ્થાપત્ય બનાવતા હોય. પહેલાના જમાનામાં જે મંદિરો ને જે બધા મહાન સ્થાપત્ય જોવા મળે તો એ બધા ઘડનારાને પણ સ્થપતિ કહે છે. એટલે કે છે નમઃ સ્થપતયે નમઃ, ને પછી કહે છે નમઃ વૃક્ષાણામ પતયે નમઃ. વૃક્ષાણામ પતયે નમઃ શા માટે અહીંયા પાછું કહે છે? તો કે એકવાર અહીંયા કીધું નમઃ રોહિતાય નમઃ, કે જે બધા મનુષ્યમાં લોહી જે છે, રુધિર એ જીવન છે, તો બધામાં લોહી રૂપે રહેલા છો તમે. તો પછી વનસ્પતિમાં બ્લડ નથી, તો વનસ્પતિમાં તમે એવું કેના રૂપે રહેલા છો? તો કે વૃક્ષાણામ પતયે નમઃ, એટલે હવે વૃક્ષોમાં તમે એની અંદર સેપ હોય, તમને ખબર છે જેને આપણે રસ કહીએ સેપ, એ રૂપે રહેલા ભગવાન તમને નમસ્કાર. જેમ મનુષ્યમાં કે બીજા જીવોમાં રક્ત છે તો જીવન છે, ટકે તો જીવન તો જ ટકે જો રક્ત છે તો વનસ્પતિ કેવી રીતે ટકે? તો કે એની અંદર સેપ હોય, એ જે અંદર જે લિક્વિડ જેવું હોય, પ્રવાહી જેવું, એના દ્વારા જમીનમાં જે બી આપણે ફર્ટિલાઇઝર આપીએ, પાણી આપીએ, જે કાંઈ હોય એ બધું તમને ખબર હશે, એ બધું તો કે ઉપર જાય અને એક એક બ્રાન્ચ અને એક એક લીવ સુધી પહોંચે. એ બધું કે કેનાથી પહોંચે? તો કે જે ઝાડની છાલ હોય એની બાજુમાં પાતળી પાતળી બધી એવી કેશિકા હોય, એનાથી બધું પાણી કે બધું પોષણ બધી જગ્યાએ પહોંચતું હોય, દરેક જગ્યાએ. એને સેપ કહેવાય, રસ. એ રસથી તો કે બધું જાય, એ બધી કેશાકર્ષણથી બધું જતું હોય ઉપર. એટલે સપોઝ તમે કોઈ ઝાડ જે છે એની આખા ઝાડની છાલ કાઢી નાખો તો ઝાડ મરી જાય. શું કામ? તો કે એ જે ઝાડની છાલ છે બરાબર એના પછી અંદરના ભાગે એ બધું પોષણ લઈ જતી, સેપ લઈ જતી બધી કેશિકાઓ હોય, બધી પતલી પતલી એવી નળી જેવું હોય, એકદમ પતલી પતલી, એનાથી બધું જતું હોય ઉપર. એટલે કોઈ બી વૃક્ષને તમે એની થડ ઉપર, એના બાર્ક ઉપર તમે જો આવી રીતે કરો ને તો બિચારું ઝાડ મરી જાય. એટલે એનો આપણે અહીંયા આગળ ગૌશાળાની અંદર જે ગાયો બારે રહે છે તો એની અંદર આંબળાના 2-3 ઝાડ હતા અને બીજું પણ હતું જાંબુનું. હા, તો એ લોકોએ બધી ગાયોએ એનું જે થડ હોય એમાં પોતાનું શરીર ઘસી 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 અને આખી છાલ કાઢી નાખી. તો એ આમ તમને મોટા મોટા ઝાડ દેખાય ગૌશાળાની અંદર. મેં એ લોકો માટે એટલા માટે વાવ્યા હતા કે એને ધૂપની અંદર ઈ વૃક્ષની છાયામાં બેસી શકે એટલે વાવ્યા હતા. તો એને બધાના ઘસી ઘસીને ફરતા બધા જ એ જાડું પેલું હોય ને થડની ઉપર જાડું લેયર, એ બધું ઘસીને કાઢી નાખ્યું. તો તમને મોટું વૃક્ષ ઉભેલું દેખાય પણ ટોટલી સુકાયેલું. શું કામ? તો કે મૂળમાંથી બધો સેપ જે છે એ ઉપર દરેક પાંદડા સુધી અહીંયાથી તો પહોંચતું હતું, તો તમે એનો થડનું બધું પહેલું લેયર કાઢી નાખ્યું જે બ્રાઉન કલરનું હોય, તો એના પછી તો એ બધું રસ લઈ
જતું બધી વાહિકાઓ હોય તો એ તૂટી ગઈ, વાત પૂરી. એટલે ક્યારેય પણ એમ કે ઘણા લોકોને એવી રીતે આમ વૃક્ષને નુકસાન પહોંચાડતા હોય એના થડની છાલને, તો એ બહુ જ બિચારા વૃક્ષને બહુ જ દુઃખ થાય, બહુ એને નુકસાન થાય. કારણ કે બધું સેપનું વહન જે છે એ એવી જ રીતે ત્યાંથી થતું હોય, મૂળથી બધા પર્ણ સુધી. એટલે જેવી રીતે મનુષ્યમાં લોહી રૂપે ભગવાન છે, રુધિર રૂપે ભગવાન છે, તો સમગ્ર જીવ સૃષ્ટિ મનુષ્યથી માંડીને ગાયને બધા હરણને જે તૃણાહારી છે, એ બધાનું જીવન કોની ઉપર ટકે છે? તો કે વૃક્ષો ઉપર. તો વૃક્ષોમાં ભગવાન તમે કઈ રીતે કયા રૂપે છો? તો કે હું વૃક્ષોમાં રસ રૂપે છું, એ સેપ જે છે એના રૂપે હું છું. એટલે કે છે વૃક્ષાણામ પતયે નમઃ. એટલે એ વૃક્ષ બધા વૃક્ષના અધિપતિ, એટલે એ સેપ રૂપે હું છું. એ સેપ છે તો ફળ ફૂલ બેસે છે, એ ફળ ફૂલ છે તો મનુષ્યો જે છે એનું જીવન ટકી શકે. આપણે બધા જીવીએ છીએ શેનાથી? તો કે ખાલી ને ખાલી વનસ્પતિ અને જે કઈ વૃક્ષ વન્ય સૃષ્ટિ છે એનાથી તો જીવીએ છીએ આપણે. જે કઈ વનમાં છે, જે કઈ ખેતરમાં છે, કે જે કઈ બાગ બગીચામાં છે, એનાથી તો આપણું જીવન ટકે છે. અને એટલે વૃક્ષાણા પતયે નમઃ, એટલે વૃક્ષમાં તમે આવી રીતે એ સેપ રૂપે, એ રસ રૂપે છો. એટલે કે છે વૃક્ષાણામ પતયે નમઃ 9મા મંત્રમાં. પછી 10મા મંત્રમાં કહે છે નમો મંત્રીણે વાણિજાય કક્ષાણામ પતયે નમઃ. 10મો મંત્ર. એટલે એક એક લાઈન એક એક મંત્ર છે. નમો મંત્રીણે વાણિજાય કક્ષાણામ પતયે નમઃ. કે છે કે એમાં પાછા 3 વાર નમસ્કાર છે. કે છે નમો મંત્રીણે નમઃ, નમઃ વાણિજાય નમઃ, નમઃ કક્ષાણામ પતયે નમઃ. પેલું કે છે નમો મંત્રીણે નમઃ, તમે બધા મંત્ર રૂપે રહેલા છો એને મારા નમસ્કાર. પછી કે છે નમઃ વાણિજાય નમઃ, તમે વેદવાણીમાંથી જન્મેલ છો, વેદવાણીમાંથી જન્મેલ છે એને નમસ્કાર. અને પછી કે છે નમઃ કક્ષાણામ પતયે નમઃ, કે જે અતિ દુર્ગમ સ્થાન જે છે એના અધિપતિને નમસ્કાર. કક્ષાણામ પતયે નમઃ એટલે એવું બહુ જ દુર્ગમ સ્થાન, જ્યાં પહોંચવું બહુ અઘરું હોય, એવા દુર્ગમ સ્થાનના અધિપતિને નમસ્કાર. બધા મંત્રો રૂપે ભગવાન છો એને નમસ્કાર. પછી વેદવાણીમાંથી જન્મેલ છે એને નમસ્કાર. અને બહુ જ જ્યાં પહોંચવું મુશ્કેલ છે, દુર્ગમ સ્થાનના અધિપતિને નમસ્કાર. સૌથી પહેલું કે છે નમો મંત્રીને નમઃ, એટલે ભગવાન તમે જે મંત્રો રૂપે છો એને મારા નમસ્કાર. તો મંત્ર જે છે એ વેદમાં પણ છે, પુરાણોમાં પણ મંત્ર છે. મંત્ર જે છે એ શેને માટે છે? તો કે વ્યક્તિ જાપ કરી શકે, અનુસંધાન કરી શકે, પુનરાવૃત્તિ કરી શકે. જે બધા જ્ઞાનપરક મંત્ર છે, લાઈક સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, પછી ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ, કે પછી એ પૂર્ણોહમ, એ બધા જે છે મંત્ર, કે જે બધા મહાવાક્ય છે, સોહમ, અહમ બ્રહ્માસ્મિ, એ બધા પુનરાવૃત્તિના મંત્ર નથી. એ બધા મંત્ર અનુસંધાન અથવા તો જ્ઞાન પ્રાપ્તિ માટે છે, કે એનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનું છે. અને અમુક મંત્ર જે છે એ શેના માટે છે? તો કે પુનરાવૃત્તિ માટે, લાઈક ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તો એ પુનરાવૃત્તિ કહેવાય. એની રેપિટેશન માટે, કે રામ 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 કરે વ્યક્તિ. તો મંત્રો જે છે એ વૈદિક પણ હોય, પુરાણમાં પણ હોય. પછી મંત્રો જે છે એ તો કે આવી રીતે જાપ માટે હોય. અને જે બધા જ્ઞાનપરક મંત્ર છે વેદમાં,
તત્વમસી વગેરે, સોહમ કે તત્વમસી, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ બધા જાપ માટે નથી, પુનરાવૃત્તિ માટે નથી, અનુસંધાન માટે, નિધિધ્યાસન માટે. એટલે બે પ્રકારના મંત્ર, અને બે જગ્યાએથી આવે છે. પુરાણોમાંથી પણ આવે, લાઈક શ્રી કૃષ્ણ શરણમ મમ પુરાણનો મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય વૈદિક મંત્ર, ઓમ નમઃ શિવાય વૈદિક મંત્ર. અત્યારે આપણે 8મા અનુવાકમાં ઓમ નમઃ શિવાય મંત્ર આવશે. તો એવી પરંપરામાં ઉક્તિ છે કે ટોટલ કેટલા મંત્ર છે? તો કે 7 કરોડ મંત્રો છે, એવી ઉક્તિ છે. હા, 7 કરોડ મંત્રો છે. એટલે મેં તમને કીધું કે અમુક મંત્ર જે છે એ જપ માટે છે, અમુક મંત્ર જે છે એ ભણવાના હોય. એટલે એમાં ગોટો કરવાનો નથી. એમ કે ધારો કે એમ કે તત્વમસી જે છે એ ભણવાનું છે કે કેવી રીતે તત અને ત્વમ જે છે એ બંને એક કેવી રીતે છે, તત્વમસી મહાવાક્ય. તો એ મંત્ર નો જાપ કરવાનો નથી. એટલે પુનરાવૃત્તિના જાપના મંત્રો આપણને ખબર હોવા જોઈએ, અને જે ભણવાના મંત્ર છે લાઈક તત્વમસી મહાવાક્ય ઉપર છાંદોગ્ય ઉપનિષદમાં ભણવું પડે. સત્યમ જ્ઞાનમ અનંતમ એ જે છે એને તો કે તૈતરીય ઉપનિષદમાં એ ભણવું પડે. કે સોહમ જે છે તો એ ભણવું પડે. એટલે આટલી એક બેઝિક આપણને ખબર હોય કે જો તમે મંત્ર અત્યારે કરતા હોય, સપોઝ, હું એટલા માટે આટલી બધી સ્પષ્ટતા કરું છું તમને કે સોહમ જે છે એ તમારા મંત્રની અંદર ધારો કે સોહમ આવે છે, માની લ્યો, મને ખબર નથી તમારો મંત્ર, તો તમને એટલી ખબર હોય કે એ રિપીટેશન માટે નથી, એની પુનરાવૃત્તિ નથી કરવાની, પરંતુ એ મંત્ર ગુરુ પાસે જઈને એ જ્ઞાન માટેનો મંત્ર છે, એની ઉપર ભણવાનું છે આપણે. એનું તમે માળા કરશો તો યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ એની રિઝલ્ટ. કે તમે ગમે એટલી વાર સોહમ સોહમ સોહમ, નહીં કઈ મળે. એટલે હું એટલા માટે કહું છું કે મેં હમણાં અમુક લોકોને પૂછ્યું હતું, મંત્ર જે છે એ હંમેશા હંમેશા ગુપ્ત રાખવાના હોય. એગ્રી, ગોપનીય હોય, આખા ગામને કહેવાનું ન હોય. પણ સપોઝ હું પૂછું, ગુરુ પૂછે તો એને તો કહેવા પડે ને તમારે. ઇટ્સ લાઈક યુ નો કે તમે ડોક્ટર પાસે જઈને તમે છુપાવો તો તમારું કઈ થવાનું નથી. પછી તમે સીએ પાસે જઈને તમારું ફિનાન્સ છુપાવો તો તમારે ત્યાં ફેક્ટરીમાં રેડ પડે. એટલે જ્યારે આપણે જે એક્સપર્ટ વ્યક્તિ પાસે જાય તો હું પૂછું તો તમારે કેવું પડે. મને પૂછવાનું મન એમને ન થયું હોય, મને કઈક એવું અંદર થતું હોય કે આ વ્યક્તિ જે પુનરાવૃત્તિનો મંત્ર છે એ નથી કરી રહી, પરંતુ જે અનુસંધાનનો મંત્ર છે, ભણવાનો મંત્ર છે, એનું બાળા કરી રહી છે, મને એવું લાગતું હોય અંદરથી એમ જ. તો મેં હમણાં ઘણા બધા લોકોને પૂછ્યું રિસન્ટલી, યુ કેન સે છેલ્લા 3-4 મહિનામાં, તો મને આમ આશ્ચર્યજનક રીતે કેટલા બધા લોકોએ કીધું કે ઈ લોકો જે મંત્ર કરતા હતા માળા રૂપે, એ કદી કરવાનો જ ન હોય, કદી ન કરવાનો હોય. હા, ઇટ્સ લાઈક સોહમ કરતા હોય, તત્વમસી કરતા હોય, તો એ લોકો જે અનુસંધાન માટેનો, શ્રવણ મનન નિધિધ્યાસન માટેનો મંત્ર હોય કે તમે મારી પાસેથી એ વસ્તુ એમ કેવી રીતે છે એ તમે ભણવાનું છે. ઇટ ઇઝ લાઈક મેં આની પહેલા તમને વાત કરી હતી કે આઇન્સ્ટાઈનનું રિલેટિવિટીનું જે છેલ્લું ઇક્વેશન છે એ E ઇક્વલ ટુ MC સ્ક્વેર છે. તો E ઇક્વલ ટુ MC સ્ક્વેર જે છે એનો આપણે જાપ કરીએ તો આપણને ફિઝિક્સ ના આવડી જાય. E ઇક્વલ ટુ MC સ્ક્વેર તમારે જાણવું હોય તો તમારે BSc MSc ફિઝિક્સ કરવું પડે, પછી જઈને તમને કેવી રીતે E ઇક્વલ ટુ MC સ્ક્વેર તો આવડે.
પણ તમે રોજ ઈ ઇક્વલ ટુ એમ ઈ ઇક્વલ ટુ એવું તમે કર્યા કરો તો તમને કોઈ ફાયદો થવાનો નથી. એટલે જે લોકો એમ કે સોહમ તો સહ પરબ્રહ્મ અહમ, એ પરબ્રહ્મ જે છે એ હું છું, તો એ ભગવાન સાંભળે તો ભગવાન તો વયો જાય. ભગવાન ક્યાં ને ક્યાં કૃપાની જરૂર છે, એ પોતે જ ભગવાન છે, જવા દો ને, ક્યાં માર જવાનું છે. પરંતુ જ્યારે તમે ઓમ નમઃ શિવાય કરો તો તમે ત્યારે એમ કહો છો કે ભગવાન શિવજી માં તમને મારા નમસ્કાર. તો ભગવાનને એમ થાય હા, અને અમારી નમસ્કાર કરે છે તો આ બિચારાની ઉપર હું અનુગ્રહ કરું. તો અનુગ્રહ કરવા માટે તમારે સાચો મંત્ર તો બોલવો પડે ને, ભગવાનને બોલાવવા તો પડે ને. એટલે ઓલું પેલા જે મંત્ર જે છે એ તો ખાલી તત્વ નિરૂપણ છે, એમાં ભગવાનનું નામ આવતું જ નથી, તત્વ નિરૂપણ છે. તો તત્વ નિરૂપણના મંત્ર કરતા મેં ઘણા બધાને છેલ્લા 2-3 મહિનામાં જોયા છે. એક વ્યક્તિ નથી કરતી, આખો પરિવાર કરશે એવા મંત્ર. તો જે ગૃહસ્થી લોકો જે છે ઈ લોકોને સંસારની અંતર્ગત બહુ બધી વસ્તુઓની પ્રાપ્તિ કરવી છે. સારું હેલ્થ જોઈએ છે, પૈસા જોઈએ છે, બાળકોને સારી જગ્યાએ એડમિશન મળે એ જોઈએ છે. ઇન શોર્ટ, દુનિયાની બધી પ્રાપ્તિ કે અભ્યુદયની ઈચ્છા એ લોકોને હોય છે. તો જેને અભ્યુદયની ઈચ્છા જોઈએ છે, બધું વેલબિંગ જોઈએ છે, ધન જોઈએ છે, કીર્તિ જોઈએ છે, હેલ્થ જોઈએ છે, બધું જ સરખું જોઈએ છે, તો તમારે મંત્ર સાચા કરવા પડે. તમે ખોટા મંત્ર કરો તો કઈથી ચાલે? એકદમ રિલિજિયસલી, એકદમ સિન્સિયરલી. બહુ બધા લોકોને મેં હમણાં જોયા કે એ લોકો અમુક લોકો તો મેં એવા બી જોયા કે લાઈક કે મને ઇટ ઇઝ ફોર મી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ કે જે સંન્યાસમાં જે મંત્ર આપે અમને લોકોને, એવા મંત્ર ગૃહસ્થીને આપ્યા હતા. સપોઝ ઓમકારનો મંત્ર છે, ઓમ, તો ઓમકારનો મંત્ર કદી કોઈ ગૃહસ્થી ના કરી શકે. ખાલી ઓમકાર. ગૃહસ્થીને શું આપે તો કે ઓમ, પછી મૂકે નમો ભગવતે વાસુદેવાય, ઓમ, પછી નમઃ શિવાય, ઓમ મૂકે પણ પછીથી ભગવાનનું નામ. ખાલી ઓમ ના આપે, ઓમકાર કદી ના આપે. તો એ મેં ઓમકાર જોયું અમુક લોકો કરે છે. પછી મેં જે અમને લોકોને જ્યારે સંન્યાસ દીક્ષા જે દિવસે આપી હોય એ દિવસે ગંગાજીના જળમાં ઉભા રાખીને સૌથી ગોપનીય, સૌથી મહાન અલ્ટિમેટ મંત્ર અમને અમારા ગુરુ આપે. ગંગાજીમાં ઉભા રહીને સૂર્ય ભગવાન અને બીજા સંન્યાસી અને ગંગાજી ની સન્નિધિમાં એ મંત્ર, પરમ પવિત્ર, પરમ ગોપનીય, મહાન મંત્ર. કેટલા બધા લોકોને ઈ લોકો એવો મંત્ર કરે છે કે જે મંત્રથી વ્યક્તિ સંન્યાસી બને. સમજાય છે તમને? હા, કે એ મંત્ર બિલકુલ કોઈ ગૃહસ્થી કરી ના શકે, ક્યારેય ના કરી શકે. તો અમને એવા 2 મંત્ર આપેલા હોય કે એ 2 મંત્ર હું ક્યારેય કોઈને કહી ન શકું. ખાલી સંન્યાસીને જ ખબર હોય, બધા સંન્યાસીને જ. એને એવી રીતે વિરજા હોમ કરીને એ જે મંત્ર આપેલા હોય, તો એવા મેં અમુક લોકો જોયા કે ઓમકાર કરે છે, અમુક લોકો તો કે કાયમ સંન્યાસ મંત્રની માળા કરે છે. તો હું તો તમને ખાલી આટલું કહું છું કે આ સાવ એકદમ જ સીધી સાદી કોમન સેન્સની વસ્તુ કહું છું કે ભગવાનને તમે બોલાવો તો ભગવાન તમારી પર કૃપા કરે. પણ ભગવાનનું જેમાં નામ જ નથી આવતું, ભગવાનનું જે તત્વ છે, જે તત્વતઃ ભગવાન છે, જેનું મારું જે સ્વરૂપ છે એની સાથે, મારું તત્વતઃ સ્વરૂપ સાથે ઐક્ય છે. હું પણ ચૈતન્ય સ્વરૂપ, ભગવાનનું પણ તત્વતઃ ચૈતન્ય સ્વરૂપ છે. એ બંનેનું ઐક્ય જે છે એ ભણવાની વસ્તુ છે, જ્ઞાન પ્રાપ્તિની વસ્તુ છે. એ વસ્તુ તમે બોલ્યા કરો તો એમાં ભગવાન તો એઝ સચ તમે કૃપા કરો એવું તો તમે એમાં કહેતા નથી. એટલે ઇક્વલ ટુ MC સ્ક્વેર ને ભણવાનો વિષય છે, ગોખવાનો વિષય નથી, બોલવાનો વિષય નથી. એક્ઝેક્ટલી જે મહાવાક્ય છે, જે અનુસંધાન માટેના મંત્ર છે, અગર કોઈ
બાય મિસ્ટેક એવો કરતા હોય તો તમે મને પૂછી લેજો, તો કયો મંત્ર કરાય એ હું તમને કહીશ. મેં ઘણા લોકોને એવા ચેન્જ કર્યા છે કે પ્લીઝ આનાથી તમને બેનિફિટ નહીં થાય, કારણ કે તમે લોકો એટલો જ સમય મૂકો છો, એટલી જ આસ્થાથી કરો છો, એટલું જ તમે એ ભાવનાથી કરો છો, પણ તમને સંસારને અંતર્ગત બધી વસ્તુની પ્રાપ્તિ કરવી છે તો આનાથી નહીં થાય. પછી તમે સપોઝ માની લ્યો એવું કહો કે પણ માતાજી અમારે તો કઈ પ્રાપ્ત નથી કરવું, અમારે તો ખાલી મંત્ર કરવો છે, તો બી હું તમને કહું કે એ એ એ રિપીટેશન માટેનું નથી, એ પુનરાવૃત્તિ માટેનો જપ જુદો હોય. તમે એમ કહો કે માતાજી મારે કઈ નથી જોતું, હું તો બોલીશ જ સો હમ પણ તમે એમ કે મારે કઈ નથી જોતું, ઓકે કઈ નથી જોતું તો તમે ખાલી એમ બોલો ને રામ 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 રામ, નથી જોતું વાંધો નહીં. એટલે આટલું હું તમને વાક્ય કહું, 2 વાક્ય એ તમારે હંમેશા યાદ રાખવાનું. સગુણશ્ચેત ઉપાસિતવ્યમ, નિર્ગુણશ્ચેત જ્ઞાતવ્યમ. સગુણશ્ચેત ઉપાસિતવ્યમ, ઉપાસના કોની કરવાની, પુનરાવૃત્તિ કોની કરવાની, જપ કોને કરવાનો, તો કે સગુણ બ્રહ્મન. નિર્ગુણશ્ચેત જ્ઞાતવ્યમ, જેમાં એવું સોહમને તત્વમસીને હંસ સોહમને એવું બધું જે વર્ણન હોય, ધેટ ઇઝ નિર્ગુણ. તો નિર્ગુણશ્ચેત જ્ઞાતવ્યમ, નિર્ગુણ છે તો તમારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, સગુણ છે તો તમે એની ઉપાસના કરો. આ વેદનું વાક્ય છે, સગુણશ્ચેત ઉપાસિતવ્યમ, નિર્ગુણશ્ચેત જ્ઞાતવ્યમ. ઉપાસના કોની કરવાની, ધ્યાન કોનું કરવાનું, તો કે સગુણનું. નિર્ગુણશ્ચેત જ્ઞાતવ્યમ, નિર્ગુણ જે છે, જેમાં નિર્ગુણ રૂપે પ્રતિપાદન થયેલું છે, સચ્ચિદાનંદોહમ સોહમ તત્વમસી, નિર્ગુણ. તો એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું, એની પૂજા ન હોય, એનો જપ ન હોય, એના વિશે તો કે તમે ભણી રહ્યા છો સતત, એ જ નિર્ગુણને તમે ભણી જ રહ્યા છો. સગુણ છે તો તમારે જપ કરવાનું છે. એટલે સપોઝ જે બી લોકો સાંભળવા વાળા છે, મંત્રો છે એ ગોપનીય હોય, કોઈને ન કહેવાય, પણ તમે મને કહી શકો છો, મને મોબાઈલમાં મેસેજ કરીને પૂછી શકો છો. જો તમે રામ ભગવાન એમાં નામ આવતું હોય, કૃષ્ણ ભગવાન એવું નામ આવતું હોય, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, હનુમાનજી, ગણપતિ, માતાજી, એવું કંઈક અંદર નામ છે તો માનો કે તમારો સગુણનો જ મંત્ર છે. પણ એવું કાંઈ નામ નથી તો માનો કે તમે કંઈક નિર્ગુણનું કરી રહ્યા છો, જે કરવાથી you are not getting anything. It's unnecessary, સબ unnecessary. એટલે હોય તો ચેક કરી લેજો, મને તમે પર્સનલી પૂછી શકો છો, મેસેજ કરીને પૂછી શકો છો, પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન મૂકી શકો છો, કંઈ બી તમે જે બી રીતે સંપર્ક કરીને તમારો સવારનો એવો ખૂબ જ સરસ સમય અનનેસેસરી વેડફવાની જરૂર નથી, જાગ્યા ત્યાંથી સવાર. ઓકે, એટલે બીજા કોઈને કહેવાની જરૂર નથી, પોતાનું મંત્ર ગોપનીય હોય. અને આવી રીતે આપણી પરંપરામાં એવું કહેવાય છે, કેટલા બધા મંત્ર છે, 7 કરોડ મંત્ર છે. મંત્ર જે છે એનામાં શક્તિ હોય, મંત્ર શક્તિ કહેવાય એને. તો મંત્ર જે છે એની શક્તિ કેવી રીતે પ્રગટ થાય, તો કે તમે જપ જેટલા વધારે કરો એટલી પ્રગટ થાય. જે હું તમને કહું છું, સગુણ બ્રહ્મ જે છે, ધારો કે તમે માની લ્યો કે તમે શિવજીના ભક્ત છો, તો તમે ઓમ નમઃ શિવાય કરો છો, તો એ મંત્રની શક્તિ પ્રગટ ક્યારે થાય, તો તમે બહુ દીર્ઘકાળ સુધી ઓમ નમઃ શિવાયના કરોડો જાપ કર્યા છે માની લો, તો એ મંત્ર તમે સિદ્ધ કર્યો કહેવાય. આમ તમે 5 લાખથી ઉપર કરો એટલે સિદ્ધ થયો કહેવાય. જેટલા મંત્ર એટલે જેટલા શબ્દ એટલા લાખ મંત્ર, 5 લાખ, પંચાક્ષરી 5 લાખ. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 અક્ષરનો તો 12 લાખ કરવાનો. ગાયત્રી મંત્ર 24 અક્ષરનો તો 24 લાખ. તો તમે દક્ષિણામૂર્તિ પણ 24 અક્ષર છે,
તો તમે એટલા લાખ જેટલા અક્ષર એટલા લાખ મંત્ર તમે કરી લ્યો, સારી ક્વોલિટી હો, ડેપ્થ થી, ગમે તેવા નહીં હાલતા ચાલતા કર્યા ને ટ્રાવેલિંગ કરતા એમ નહીં, તમે એકદમ એવી રીતે એનું એક પ્રકારે અનુષ્ઠાન લઈને કર્યું હોય કે હું રોજે આટલી તો માળા કરીશ જ, અને તમે સપોઝ માની લો કે ગાયત્રી મંત્ર જે છે એના 24 લાખ તમે પૂરા કર્યા આવી રીતે અનુષ્ઠાન લઈને, તો તમે મંત્ર સિદ્ધ કર્યો કહેવાય. તો મંત્ર સિદ્ધ કરો તો તમે એ જપ જે છે એ તમને પછીથી, ધારો કે તમે 24 લાખ કર્યું ગાયત્રી, કે 5 લાખ તમે ઓમ નમઃ શિવાય કર્યા, 12 લાખ તમે કર્યા, જે બી તમે પછીથી સિદ્ધ કર્યું એને કહેવાય કે પછીથી જનરલી તમારા જો મંત્ર ડેપ્થ થી સરખા થયા હોય તો પછીથી એ મંત્ર તમે જ્યારે બી કરો ને અને તમે સંકલ્પ કરો તો એ સંકલ્પ સિદ્ધ થાય. એવી રીતે કે સપોઝ તમે એમ કે 12 લાખ ઓમ નમો ભગવતે વાસુદેવાય ના આવી રીતે સરસ રીતે એક દિવસમાં કે એક મહિનામાં એમ નહીં, તમે એમ નક્કી કર્યું હોય કે મારે 3 વર્ષમાં એનું અનુષ્ઠાન પૂરું કરવું છે સપોઝ, કે 24 લાખ હોય દક્ષિણામૂર્તિ ભગવાનના, તો તમે એમ કીધું હોય કે હું 4 વર્ષમાં 24 લાખ પૂરા કરીશ, રોજ આટલી માળા કરીશ, અને ખૂબ જ એમ કે નિષ્ઠાથી પછી આમ શુદ્ધ, પેલા પોતે શુદ્ધ થઈને બધું સૂચિ પાડીને સરસ રીતે કર્યા હોય, ખૂબ ડેપ્થથી સારી ક્વોલિટીના, પછી તમે 24 લાખ તમારા પૂરા થાય પછી તમે દક્ષિણામૂર્તિ મંત્ર ચાલુ કરો, અને પછી એની પહેલા સંકલ્પ કરો કે મને ભગવાન આટલું આટલું મારું કામ જે છે એ અટકેલું છે, ભગવાન તમે પૂરું કરી દેજો, તો થાય સિદ્ધ. એને મંત્ર સિદ્ધિ કહેવાય. એટલે ગુરુ જે છે એ જનરલી તો કે આવી રીતે બહુ બધા મંત્ર સિદ્ધ કરેલા હોય, ઘણા કે ગાયત્રી પર સિદ્ધ કરેલું હોય, ઓમ નમઃ શિવાય, તો એ પછી જ્યારે મંત્ર દીક્ષા આપે તો એ એવો સંકલ્પ કરે કે આને પણ મંત્રની શક્તિ પ્રાપ્ત થાય, આ વ્યક્તિ પણ કરી શકે, એવું બધું એ લોકો બ્લેસિંગ કરતા હોય. એટલે સમર્થ ગુરુ પાસે મંત્ર દીક્ષા લેવાનું તાત્પર્ય આ હોય, એ લોકોએ મંત્ર સિદ્ધ કરેલા, જે તે મંત્ર પોતાના ઈષ્ટ દેવતાને સિદ્ધ કરેલા હોય, અને પછી તો કે એની કૃપાથી શિષ્ય પણ કરી શકે. એટલે મંત્રની આખી આવી સરસ પરંપરા છે કે લોકો એટલું બધું સરસ નિષ્ઠાથી મંત્ર કરે, સિદ્ધ કરે, અને પોતે પછી પોતાના ભલા માટે, બીજાના ભલા માટે આવી રીતે પોતે મંત્રની જે પ્રેયરથી જે ભગવાન કર્મ ફળ આપતા હોય એ સિદ્ધ કરી શકે. અને મંત્ર જે છે આવી રીતે સિદ્ધિ પણ આપે, અને જે જ્ઞાન માટેના મંત્ર જે છે, મેં તમને કીધું એમ કે તત્વમસી જે છે એ બી મંત્ર છે, તો એ મંત્ર જે છે એ કરવાનું નથી, એની પુનરાવૃત્તિ નથી કરવાની, પરંતુ એ મંત્ર ગુરુ મુખેથી એનું શ્રવણ કરવાનું છે, પછી તો કે મનન નિધિધ્યાસન વ્યક્તિએ કરવાનું. તો એવા મંત્રો જે છે જ્ઞાનપરક મંત્રો જ્ઞાન આપશે, અને આવા મંત્રો જે છે જે સગુણ બ્રહ્મ વિષયક છે એ આપણને જુદી જુદી દુન્યવી સિદ્ધિ આપે. અને ગૃહસ્થાશ્રમમાં લોકો વસતા હોય તો એને બધું તો જોઈએ જ છે સિદ્ધિ, તો બધા લોકોએ ખૂબ જ એટલા માટે એકદમ જ ડિસિપ્લિનથી અને નિયમિતપણે જપ કરવા જોઈએ, તો તમને જપ સિદ્ધિ, મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય. એટલે મંત્રમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો એ છે કે એમાં નિયમિતતા. ખાલી શ્રાવણ મહિનામાં હું એમ કે ઓમ નમઃ શિવાયની આટલી મેક્સિમમ માળા કરી લઉં, રોજની હું તો 25 કરી લઉં, પછી શિવજીને યાદ ન કરવું એવું નહીં, પરંતુ 365 ડેઝ રેગ્યુલર આપણે નક્કી જ કર્યું કે આટલી માળા હું કરીશ. એટલે એવું જપ પ્રધાન જીવન હોવું જોઈએ. વાનપ્રસ્થિ માટે તો એવું છે જ નહીં કે જપ પ્રધાન હોય, મેક્સિમમ જપ થશે તો એ સૌથી વધારે સિદ્ધિ મળે, અંતઃકરણ શુદ્ધિ મળે. અને મંત્ર જે છે એની ગુપ્ત એટલા માટે રખાય કારણ કે મંત્રની અંદર શક્તિ રહેલી છે. પછી મંત્ર જે છે એમાં શક્તિ છે, એટલા માટે એવો નિયમ છે કે ગુરુ જે છે એ પાત્રતા વિના મંત્ર ના આપે, કારણ કે અમુક મંત્ર જે છે એમાં અમુક પ્રકારની પાત્રતા જોઈએ.
મેં તમને કીધું કે ઓમકારનો મંત્ર બધાને ન દેવાય. ઓમકારના મંત્ર માટે તો કે વ્યક્તિમાં વૈરાગ્ય હોવો જોઈએ, શુચિ હોવી જોઈએ. એટલે એવું ન હોય, પાત્રતા ન હોય તો પછી મંત્ર જે છે એ નુકસાન કરે. એટલે મંત્ર જે છે એટલા માટે લગભગ તો કે આવી રીતે ગોપનીય રાખે, બધાને મંત્ર ના આપે. પાત્રતા અને શુચિ પાડી શકે એને જ મંત્ર આપે. અને મંત્ર જે છે એની ઉપરથી શબ્દ આવ્યો મંત્રી શબ્દ. આપણે જે મિનિસ્ટર જે છે એને મંત્રી કહીએ ને, તો મંત્રી શબ્દ જે છે મંત્ર ઉપરથી જ આવ્યો. એટલે મંત્ર ઉપરથી મંત્રી શબ્દ કેવી રીતે ભાઈ? તો એની એવી વ્યાખ્યા છે, મંત્રાણામ ગુપ્તા વિષયાણામ સ્વામી ઇતિ મંત્રી. મંત્રાણામ ગુપ્તા એટલે બંધ બારણે થયેલી મંત્રણાઓ જે છે એને જે ગુપ્ત રાખે એનું નામ મંત્રી. એટલે મંત્ર ઉપરથી મંત્રી શબ્દ. એટલે મંત્રી જે છે મિનિસ્ટર. એટલે સપોઝ યુ નો કે જ્યારે નોટબંધી આવી તો આપણને તો એમ કે ત્યારે ઋષિકેશમાં શિબિર આપણી ચાલતી હતી વખતે, જે દિવસે નોટબંધી આવી ને તો બધા ત્યાં હતા. અને સડનલી એમ કે એમણે રાતના 8 વાગે આવી રીતે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી અને બધા એકદમ શોકમાં આવી ગયા. તો તમે માનો છો કે એને જ્યારે રાતના 8 વાગે જાહેરાત કરી એની પહેલા એના ફિનાન્સના મંત્રીઓ અને જે બી એની સાથે કનેક્ટેડ લોકોને 2-4-6 મહિનાથી ખબર ન હોય, તમે માનો છો? ખબર જ હોય ને, કઈ એકલા વડાપ્રધાન જે છે એ એકલા ડિસિઝન લે એવું તો ન બને, કારણ કે એવડા મોટા ડિસિઝનની સાથે સાથે ઘણી બધી તૈયારી હોય, ઘણી બધી આમ પુષ્કળ તૈયારી હોય. એના કોન્સિક્વન્સીસ, એ કેવી રીતે કોન્સિક્વન્સીસ ને બધાને સરખા રાખવા, લાઈનો થાય, આ થાય તે થાય, બધું કેટલું હોય. તો ઓછામાં ઓછા એનો 50-60-100 વ્યક્તિને 6 મંથથી એને આ બધી વસ્તુ પર કામ સોંપેલું હોય. પણ તમને લાગે છે કે એ બધા મંત્રીઓ બધે જઈને કહેવા માંડે? કેટલી એટલે કેટલી વસ્તુ. નોટબંધી તો આખી દુનિયાને ખબર પડી. લાઈક કાશ્મીરનું 370 જે છે એ કાયદો રદ થયો એની પહેલા ગૃહપ્રધાન કેટલા વખતથી કામ કરતા હોય, તો આખા ગામને એ લોકો મંત્રીઓ કેવા જાય તો તરત ઘર ભેગા કરી દે ને. એટલે મંત્રી એ છે કે બંધ બારણે થયેલી મંત્રણાઓને પોતાના પેટમાં રાખે, આખી જિંદગી મરે ત્યાં સુધી રાખે એ લોકો. એવું નહીં કે એને પછી બધી ફ્રેન્ડ જે છે બહેનો હોય એ કેવું કે કેતી નહીં હોય, પછી એમ કે એને મને ના પાડી જ કહેવાની, પછી કેતી નહીં હોય એને મને કહેવાની ના પાડી, પ્લીઝ તમે આ નહીં કહેતા હોય, એને સિક્રેટ છે એનું, એમ કરીને તો કે આખા ગામને ખબર હોય, આખા રાજકોટને ખબર હોય, અકીલામાં આવી ગયું હોય. તો એ મંત્રી નથી. મંત્રી કોણ છે? તો કે જે હંમેશા મંત્ર જેમ ગોપનીય છે, મંત્ર જેમ સિક્રેટ રાખવાનું છે, આખા ગામને કહેવાનું નથી હું તો આટલા મંત્ર કરું, મેં તો આવું મંત્ર, મેં તો પછી આ મંત્ર સિદ્ધ કર્યો, કોઈને કહેવાનું ન હોય. કારણ કે જેવી તમે મંત્રની સિદ્ધિઓ બધાને કહેવા માંડો તો તમારી સિદ્ધિ જે છે એ તરત જ ઓછી થવા માંડે. એટલે કોઈ દિવસ પોતે મંત્ર કયો છે એ નો કહેવાનું હોય, કેટલા કરે છે એ નો કહેવાનું હોય, ગુરુને ખાલી કહેવાનું હોય. પછી મંત્રથી એમ કે મારું આ કામ પતી જાય છે તો થાય, મંત્ર સિદ્ધ કર્યો હોય તો તમારા કામ પતી જાય. ધારો કે ગણેશ અથર્વ શીર્ષ જે છે તો એ એકદમ જ પાવરફુલ છે, અથર્વવેદનું સ્તોત્ર. તો કેટલાય લોકો એમ કે આખી લાઈફ વદ ચોથ કરતા હોય, સંકષ્ટી અંગારકી કરતા હોય. મહારાષ્ટ્રમાં મેં એવા લોકો જોયા છે કે એ દિવસે 1008 વાર ગણેશ અથર્વ કર્યું હોય. તો હવે એ લોકો એટલું બધું ગણપતિની ઉપાસના કરી હોય તો પછી ગણપતિ ભગવાન જે છે એ લોકો સંકલ્પ કરે તો એના કામ બહુ જ સિદ્ધ થાય, બધા વિઘ્નો દૂર થાય, જોયું છે મેં. પણ તો એ આખા ગામને સિદ્ધિ કહેવા ન જાય કે આ સિદ્ધિ છે મારી પાસે, ગોપનીય જ રાખવાનું હોય, હંમેશા ગોપનીય હોય. એટલે મંત્રી જે છે દે આર ઓલ્સો સપોઝ ટુ કીપ એવરીથિંગ
વિદ્યા એ કોઈ દિવસ કોઈને ન કે મંત્રી, ક્યારેય ન કે. એટલે ઓલા બધા જર્નાલિસ્ટ બધા સવાલો પૂછે તો તમે જોજો કે એ સ્માર્ટ બધા હોય ને મિનિસ્ટર, જોજો કેવી બધી આમ એકદમ એ લોકોને એવા જવાબ આપે ને કે એમાંથી એ લોકો કઈ તારવી જ ન શકે. એકદમ સિફતતાથી લોકો જવાબ આપશે, એકદમ ડિપ્લોમેટિક આન્સર. એ લોકો કઈ ડિરાઈવ ન કરી શકે. આવી ગુપ્ત મંત્રણામાંથી બહાર આવતા હોય ને એટલે આ લોકો આમ બધા પેલા કેમેરા ધરીને ઉભા જ હોય, જર્નાલિસ્ટ. પણ એ લોકો કાંઈ ન બોલે, કાંઈ ન બોલે. એટલે આમ લિટરલી આપણે એમ કહીએ કે મોઢામાં આંગળા નાખીને બોલાવે, મોઢામાં માઇક નાખીને બોલાવડાવે, પણ એ લોકો કદી કશું બોલે માટે એને મંત્રી કહેવાય. એટલે એ બહુ જ મંત્રીની ક્વોલિટી છે, બહુ સારી ક્વોલિટી છે. શા માટે સારી ક્વોલિટી? તો કે જે એક વ્યક્તિની વાત બીજી વ્યક્તિને કહેવાની જે અંદરથી જે ઇનર પ્રેશર જે છે ને, એ આપણી અંતઃકરણ અશુદ્ધિ સૂચવે છે. કે એવું શું પ્રેશર હોય કે મારે એકની વાત બીજાને કહેવી પડે? કઈ કારણ ખરું ભાઈ? કાંઈ કારણ? એ અંતઃકરણ અશુદ્ધિ ઇનર પ્રેશર છે, જે દરેક વ્યક્તિ ઇનર પ્રેશર એડ્રેસ કરવું પડે. એમ કે તમારે કોઈ રેફરન્સ છે, કઈ કામ છે, તો તમે એમ કહો કે હા એ ભાઈ એવું કહેતા હતા તો આપણે આ કરવાનું છે, તો દેટ ઇઝ અનધર થિંગ. કામકાજની હોય તો. પણ હું એની વાત કરું છું કે એને ક્યાંય દૂર દૂર સુધી સ્નાન સૂતકનો સંબંધ ન હોય તોય એને દરેકની વાત બીજાની ત્રીજાની ચોથાને કેવી જ પડે એવા લોકો મેં જોયા. એટલે ભગવાન જે છે એનું નામ મંત્રીને નમઃ, એટલે આ બધા મંત્રોના અધિષ્ઠાતા છે એને પણ નમસ્કાર. અને ભગવાન આવા મંત્રી રૂપે કે બધા જ રહસ્ય, મંત્રની જે બધા રહસ્ય જે છે એ પોતાની પાસે રાખે છે. એટલે આપણા માટે એ લર્નિંગ છે કે આપણે જરૂરી ન હોય ત્યાં કઈ કોઈનું હિત થવાનું નથી, તો આપણે અનનેસેસરી એવું બધી વાતો કરવાની જરૂર નથી. એ ઇનર પ્રેશર, એ અનનેસેસરી બોલવાને આપણે એડ્રેસ કરવું પડે. એટલે જ્યાં બી એવું અનનેસેસરી બોલવાનું થાય છે, તમે તમારી જાતને પૂછો કે વોટ ઇઝ ધ રીઝન, શા માટે મારે એ બધી વાતો કરવી પડે? તો ઘણી બધી વસ્તુ આપણને આપણા મનની જે બધી આવી બધી સમસ્યા છે એને આપણે જોઈ શકીએ કે કોઈ એવી જરૂર નથી. એટલે ભગવાન જે છે એ તો કે આવી રીતે મંત્રને નમઃ, અર્થાત તો કે ભગવાન આ બધા જ જેટલા પુરાણોમાં કે વેદમાં બધા મંત્ર છે એના સ્વામી છે. ભલે જુદા જુદા ઈષ્ટ દેવતાને અનુલક્ષીને આપણે મંત્ર બોલતા હોય, ઓમ સૂર્યાય નમઃ, ઓમ વરુણાય નમઃ, એવી રીતે બી આપણે મંત્ર બોલતા હોય. જે જુદા જુદા આપણે યજ્ઞમાં જે દેવતા હોય તો બધા દેવતાને અનુલક્ષીને આપણે મંત્ર બોલતા હોય યજ્ઞમાં. તો ભલે બધા દેવતાને ઉદ્દેશીને આપણે મંત્ર બોલીએ, પણ અલ્ટિમેટલી એ બધા જ દેવતા રૂપે કર્મફળ આપનાર ભગવાન છે. એટલે પણ મંત્રને નમઃ. કે ભલે એમ કે આપણે ઇન્દ્રાય સ્વાહા ઇદમ અગ્નયે નમઃ એમ કહીએ તો ઇન્દ્રને આહુતિ આપીએ, અગ્નિને આપીએ, વરુણને આપીએ, રાહુને આપીએ, કેતુને આપીએ, બધા ગ્રહોને આપીએ. પણ એ બધા ગ્રહોની ફળ આપવાની શક્તિ અલ્ટિમેટલી ઈશ્વરની છે. કે બધા મંત્રોના સ્વામી કે અધિપતિ ભગવાન છે. એટલે કે છે તમે બધા જ મંત્રોના અધિપતિ છે અને ખરેખર અલ્ટિમેટલી કર્મફળ દાતા તમે છો. બધા મંત્રો રૂપે તમે રહેલા છો, એને મારા નમસ્કાર. પછી આગળ કે છે બીજું, ઓમ વાણીજાય નમઃ. વાણીજાય નમઃ એટલે તો કે વાક વાણ્યા અભિવ્યક્ત્યા, કે જે વાણી દ્વારા અભિવ્યક્ત થાય છે, અર્થાત જે વેદ વાણી દ્વારા પ્રગટ થાય છે, એને મારા નમસ્કાર. એટલે વેદવાણી રૂપે એટલે શું? તો કે જે વેદના શબ્દો જે છે, જેને આપણે કે વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ, અને
વેદના શબ્દો રૂપે જે પ્રગટ થાય છે, જે આપણે બધા ભગવદ્ ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર એ બધા મંત્રોમાં, એ બધા શ્લોકોમાં જે પ્રગટ થાય છે, જે ઈશ્વરનું સ્વરૂપ પ્રગટ થાય છે, શબ્દ દ્વારા પ્રગટ થાય છે, એ ભગવાન તમને મારા નમસ્કાર. એટલે જે શબ્દ પ્રમાણ છે, ઈશ્વરનું સ્વરૂપ જે છે એ એવું નથી કે વ્યક્તિ પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા કે પછી અનુમાન દ્વારા કે અર્થાપત્તિ દ્વારા કે દ્રષ્ટાંત પંચ પ્રમાણ દ્વારા ભગવાનને જાણી શકે, એવું કદી બનવાનું નથી. ભગવાનનું સ્વરૂપ જે છે એ છેલ્લું પ્રમાણ, છઠ્ઠું પ્રમાણ, તેથી શબ્દ પ્રમાણ દ્વારા ભગવાન પ્રાપ્ત છે. શા માટે? તો કઈ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે માટે શબ્દો દ્વારા ભગવાન તો કે પ્રગટ થાય છે, અર્થાત વેદવાણી દ્વારા, ઉપનિષદ દ્વારા ભગવાન તમે પ્રગટ થાવ છો. That is called વાણીજાય નમઃ. પછી આગળ કહે છે કક્ષાણામ પતયે નમઃ. કક્ષાણામ પતયે નમઃ એટલે મેં તમને વાત કરી એમ દુર્ગમ સ્થાન, કે જે સ્થાનમાં પહોંચવું બહુ જ અઘરું હોય, એવા બધા ગુપ્ત સ્થાન કે બધા રહસ્ય છે, એના તમે અધિપતિ છો, એને મારા નમસ્કાર. તો જેટલા બી દુનિયામાં રહસ્ય હોય, તો આપણા માટે એ રહસ્ય હોય, પણ ભગવાન તો કઈ તો સર્વજ્ઞ છે, એના માટે કઈ રહસ્ય નથી. જે કઈ એવું આપણને દુર્ગમ સ્થાન લાગે, જે કઈ ગુપ્ત સ્થાન લાગે, જે કઈ એવું લાગે કે આ તો બહુ જ અઘરું છે, રહસ્ય રૂપ છે, તો એ દુનિયાના તમામ રહસ્યના અધિપતિ છે, કારણ કે એ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ માટે કઈ દુર્ગમ નથી, દુર્ગમ આપણા માટે છે. અને બીજો દુર્ગમનો અર્થ પૂજ્ય સ્વામીજી બીજો પણ આપે છે કે દુર્ગમ અથવા તો ખૂબ જ જ્યાં પહોંચવું મુશ્કેલ હોય એવું જો કોઈ સ્થાન હોય તો મનુષ્યનું પોતાનું અનકોન્શિયસ છે. અનકોન્શિયસ જે છે એ એવું સ્થાન છે કે જેમાં આપણે પોતે એમાં પહોંચી નથી શકતા. કોન્શિયસ વ્યક્તિ જે છે એ પોતાના અનકોન્શિયસને એમ ધારે તો એવી રીતે એ અનકોન્શિયસને પહોંચી નથી શકતું. કારણ કે જો મેં તમને કીધું ને કે વ્યક્તિ જે છે એને શું કામ ગોસિપ કરવી જોઈએ, એકની વાત બીજાને શું કામ કરે, તો જસ્ટ બીકોઝ ઓફ અનકોન્શિયસ. મેં તમને કીધું ઇનર પ્રેશર, તો એ પોતાનું ઇનર પ્રેશર જોઈ ન શકે. એમ કે વ્યક્તિ ચીટિંગ કરે છે, જૂઠું બોલે છે, ગુસ્સો કરે છે, તો બધું અનકોન્શિયસ છે. એટલા માટે આટલું બધું એને પોતાની જાતને આવું છાવરવું પડે કે ના ના એવું નથી, ના ના એવું નથી. એટલે પોતાનું જ અનકોન્શિયસ જે છે એ પોતાને દેખાય નહીં, એટલા માટે તેનું નામ અનકોન્શિયસ છે. અજ્ઞાત મન શા માટે કે જ્ઞાતની પહોંચ નથી એટલે સૌથી કોઈ દુર્ગમ સ્થાન હોય, પહોંચવું અઘરું હોય તો ખુદનું અનકોન્શિયસ. તો ભગવાન કોણ છે? તો કે આપણા બધા અનકોન્શિયસ છે એના અધિપતિ છે. કક્ષાણામ પતયે નમઃ. કક્ષાણામ એટલે તો કે વ્યક્તિગત લેવલે, તો કે એ મારું અનકોન્શિયસ, અને એના અધિપતિ મારું અનકોન્શિયસ જે છે એના પણ અધિપતિ કોઈ હોય તો ભગવાન છે. તો એના અધિપતિ થઈને તમે હવે શું કરશો? તો કે એ જે છે એ મારું અનકોન્શિયસ છે, એ એના અધિપતિ છે. તો હવે હું એને જો નમસ્કાર કરું, એને રુદ્રમથી રોજ અભિષેક કરું શિવજીને, એ અનકોન્શિયસ ના અધિપતિ છે, તો એ હવે અનકોન્શિયસ નો ભાર જે છે એ ધીરે ધીરે હળવો કરશે, અને મને એવી ઇનર સ્પેસ આપશે, એવી સમજ આપશે કે થોડુંક એનાથી અંતર આપણે કેળવી શકીએ તો આપણે આપણી અનકોન્શિયસની જે બધી પેટર્ન છે એને ઓળખી શકીએ. એટલે એ બહુ જ મોટી ભગવાનની કૃપા છે કે આપણે આપણા અનકોન્શિયસને ધીરે ધીરે ઓળખીએ. એના માટેની અમુક બધી મેથડ છે કે વ્યક્તિ ડાયરી રાઇટિંગ કરે, ઇન્ટ્રોસ્પેક્શન કરે, આવી રીતે લખે, ઇન્ટ્રોસ્પેક્શન કરે, લખે, પોતાની સેડનેસ, પોતાનું એંગર, પોતાની આવી જે બધી
જે બધી ઇમોશન્સ છે જે નથી જોતી એ બધી પોતે પોતાનામાં અગર જોવે પ્રમાણિકતાથી, તે શું કામ ગોસિપ કરવું પડે? બીજાનું બુરું કરવામાં શું મને મજા આવે છે એવી બધી? અગર એવા પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ કે આટલું બધું આમાં રિએક્શન આપવાની કઈ જરૂર હતી, અગર પૂછી શકીએ તો આપણે આપણા અનકોન્શિયસને જરાક જોવાનો પ્રયત્ન કરીએ. આટલી બધી સેડનેસ છે તો ચલો લખો તો ખરા ડાયરી. આ વ્યક્તિ કીધું તો આટલું મને દુઃખ લાગી ગયું, તો ઓકે લખો. ક્યારે હર્ટ થયું, ક્યારે એટલો ગુસ્સો આવ્યો, તો એ અનકોન્શિયસને ઓળખવાના રસ્તા છે. ઇન્ટ્રોસ્પેક્શન દ્વારા ડાયરી રાઇટિંગ કરો તો તમે લખી શકો. અને સાથે સાથે તો કે વ્યક્તિ જે કક્ષાણામ પતયે નમઃ, કે આપણા અનકોન્શિયસના અધિપતિ છે, એને પ્રસન્ન કરવા માટે રોજે રુદ્રમ તો કરે જ છે. એટલે આપણી આવી કાયિક પૂજા દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સમજ દ્વારા આપણે પ્રેક્ટિકલી પ્રેગ્મેટિકલી તો કે આપણી સેડનેસ, ફ્રસ્ટ્રેશન, એંગર એ બધું લખવાનો બી પ્રયત્ન કરીએ. તો પછી ધીરે ધીરે તો કે એ જે હેવી અનકોન્શિયસ છે એ ધીરે 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 થોડું હળવું થશે. બહુ બધું લોડ થયેલું છે ધીરે ધીરે અનલોડ થવાની પ્રક્રિયા શરૂ થાય ખરી. કારણ કે બેઉ રીતે આપણે કામ કરીએ છીએ. આપણે ભગવાન જે અનકોન્શિયસના અધિપતિ છે એની સરસ મજાની કાયિક, વાચિક, માનસિક પૂજા બી કરીએ છીએ અભિષેક દ્વારા. અને સાથે સાથે એ આખી અનકોન્શિયસની મિકેનિઝમને સમજવાની બી કોશિશ કરીએ છીએ. કારણ કે એઝ સચ કોન્શિયસ પર્સન જે છે એ અનકોન્શિયસ સુધી પહોંચી શકે એવું નથી. તો આપણે એના થ્રેડ સમજવા પડે, એની પેટર્ન સમજવી પડે. એટલે ઘણીવાર હું આમ અમુક લોકોમાં એવું જોતી હોઉં, જેને એવું કરવું હોય તેવું કરી શકે. અમુક તમને તમારી પર્સનાલિટીની અમુક એવી સાઈડ તમને એવું લાગતું નથી ગમતી. સપોઝ બહુ જ ગુસ્સો છે માની લો, પછી ગુસ્સામાં તમને આમ બહુ સારા શબ્દો નથી નીકળતા, તો જો મા બાપ એમ કે હયાત હોય તો તમે ભલે એનાથી દૂર રહેતા, કોક વાર એને મળો ત્યારે એમ જ ઓબ્જેક્ટિવલી શાંતિથી એની પર્સનાલિટીનો સ્ટડી કરાય. કે ધારો કે એ લોકો ખૂબ જ એનાથી પૈસા નથી છૂટતા, દે આર વેરી વેરી ઇનસિક્યોર, ખૂબ જ ગુસ્સો, હાર્ડ શબ્દો વાપરે છે, માની લો હાઇપોથેટિકલી. તમે કોઈ વાર ત્યાં બેસવા જાઓ, બાર ગામ પાસે રહેવા જાઓ, તો તમે જો કે એની પર્સનાલિટીમાં એવી વસ્તુ તમને નથી ગમતી, એવી તમે જોવો છો. પછી તમે તમારી પોતાની જાતને જુઓ કે એવા ઘણા બધા ટ્રેન્ડ એમ સીધા કોપી પેસ્ટ કરેલું અંદર તમારામાં હોય. તો ઇટ ઇઝ વેરી ઇઝી કે આ નથી જોતું ભાઈ, આ દૂર કરો. હવે સમજાય છે કે સપોઝ એ વ્યક્તિને ખૂબ જ ગુસ્સો છે ફાધરને, તો તમને એવું લાગે એને બહુ ગુસ્સો છે, ઓકે તમે જો એ બહુ બેઠું કદાચ તમારામાં આવેલું હોય, તમે આજ સુધી નોટિસ નથી કર્યું. એટલે ઘણી બધી વસ્તુ એમ સીધી ત્યાં ભગવાને ઓર એમ જ સંજોગો કોપી પેસ્ટ કરીને તમારામાં ચોડી દીધી હોય, આમ લગાડી દીધી હોય. તો યુ હેવ ધેટ ચોઇસ. તમે સ્ટડી કરી શકો, સિબ્લિંગ્સના સ્ટડી કરી શકો, પછી એવી રીતે પેરેન્ટ્સનું સ્ટડી કરી શકો. અને પછી તમે જુઓ કે એવી અમુક ઇમોશન્સ છે તમને નથી જોઈતી, તમને બી નડે છે, આજુબાજુ વાળાને બી નડે છે. દેટ ઇઝ ઓલ અનકોન્શિયસ. તો ત્યાંથી બી સ્ટડી થઈ શકે, પોતે પોતાનું બી સ્ટડી થઈ શકે. કોઈ તમને ધ્યાન દોરે તો પણ તમને ખબર પડે કે હા આવું છે મારામાં. ધ્યાન દોરે તો આપણે ચીસકા પાડવા માંડીએ કે તમને કહેવાનો કોઈ અધિકાર નથી. એનીવે ભગવાન બધા આપણા અનકોન્શિયસના અધિપતિ છે. તો આવી રીતે ખૂબ સરસ રીતે રુદ્રમથી અભિષેક કરવાથી અનકોન્શિયસ ઉપર બહુ એટલે બહુ જ ભગવાન એમાં આપણને મદદ કરે હળવું કરવામાં. પણ સાથે સાથે આવું પ્રેક્ટિકલી મેં તમને કીધું એમ તમે અભ્યાસ કરી શકો. અગર માતા પિતા જીવંત હોય તો તમે આખી તમારી પોતાની પેટર્ન જોઈ શકો કે આ ક્યાંથી આવ્યું છે, મારામાં અહીંથી આવ્યું છે, આ મૂળ. ઓકે, એમને મુબારક, મારે તો નથી જોતું, મારે કાઢી નાખવું છે. મારે
એ ભલે આટલા બધા ઇન્સિક્યોર હોય તો એનાથી 1 રૂપિયો ન છૂટે, પણ મને ખબર છે કે ઈશ્વર છે એ દેનાર છે, અને મારી પાસેની ધન સંપત્તિ, મારા રિસોર્સિસ, મારી શક્તિ જે કઈ છે એ સમગ્ર સમષ્ટિમાં જે કોઈ છે એ બધાનો થોડો ઘણો છે અધિકાર, અને મારે હવે એ બધું વેચવું છે, આપવું છે, છોડવું છે. એવી ઘણી વસ્તુ હોય. એટલે એ અભ્યાસથી બહુ બેનિફિટ થશે. સિબ્લિંગ્સમાં હોય એ બી તમારામાં હોય, મોટા ભાઈ બહેનમાં હોય એ પણ હોઈ શકે, માતા પિતામાં હોય એ પણ હોઈ શકે. માઇન્યુટ અભ્યાસ તમે કરો જજમેન્ટલ થયા વિના, અને પછી તમારી જાતને જોવો તો એવું ઘણું બધું બેઠેલું ત્યાં હશે, અને પોતે પોતાની રીતે પોતાનો અભ્યાસ કરી શકે. તો ભગવાન જે છે એ અનકોન્શિયસના પણ અધિપતિ, ધેટ ઇઝ કોલ્ડ કક્ષાણામ પતયે નમઃ. ભગવાન તમે અમારું જે હેવી અનકોન્શિયસ છે એને તમે ધીરે ધીરે આવું લાઇટર એન્ડ લાઇટર કરો, જેથી કરીને અમે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ આત્મસાત કરી શકીએ અને જીવનમાં બધે રિફ્લેક્ટ થાય. કારણ કે પ્રાપ્ત કરેલું જ્ઞાન જીવનમાં નથી આવતું, કારણ કે આવી અનકોન્શિયસની બધી જે પેટર્ન જે છે, જે બધી વસ્તુ છે એ દિવાલ બનીને ઊભી છે. જે ઇમોશનલ પર્સન જે છે એ દિવાલ બનીને ઊભો છે, એની જે આવી સમસ્યાઓ છે એ દિવાલ બનીને ઊભી છે. એટલે ભગવાને જ મદદ કરવી પડે. એટલે કે છે કક્ષાણામ પતયે નમઃ. અને પછી અરે સોરી 10મો મંત્ર, અરે 11મો મંત્ર જે છે એ નેક્સ્ટ મંડે જોઈ લેશું. અને કાલે જે છે એ આપણે ભગવદ્ ગીતાનો હશે ક્લાસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધા લોકો પાછું તમારા